હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ટીકડી ભજીયા. તો વરસાદમાં ખાવાની મજા આવે એવા કાંદા ટીકડી ભજીયા બનાવીશું. એકદમ નવી રીતે ટેસ્ટી કુરકુરા કાંદાના ટીકડી ભજીયા બનાવશો તો વારંવાર બનાવતા જ રહી જશો. તો ચાલો આપણે રેસીપી જોઈએ. તો ટીકડી ભજીયા બનાવવા માટે મેં અહીંયા 4 થી 5 નંગ મીડિયમ સાઇઝની ડુંગળીને કટ કરી લીધી છે. એટલે કે 2 કપ જેટલી ડુંગળીને આપણે લેવાની છે. 2 મરચા આ રીતે ઝીણા કટ કરીને એડ કરીશું. થોડાક એવા કોથમીરના પાન એડ કરીશું. તો સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું. તો અડધી ચમચી આપણે હળદર એડ કરીશું અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. મરચું પાવડર આપણે તીખાસ પ્રમાણે એડ કરવાનો છે. 1 ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું અને 1 ચમચી ધાણા જીરું મસાલો એડ કરીશું. 1 આદુના ટુકડાને આપણે છીણીને એડ કરીશું. હવે આપણે સારી રીતે આ મસાલાને મિક્સ કરી લઈશું અને ડુંગળીમાં આપણે મીઠું એડ કરવાથી ડુંગળીમાંથી પાણી છૂટશે. તો હવે આપણે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં ચણાનો લોટ એડ કરીશું. તો પરફેક્ટ બાઇન્ડિંગ આવવું જરૂરી છે. તો આપણે ચણાનો લોટ પહેલા 1 કપ જ એડ કરીશું, પછી જરૂર મુજબ આપણે એડ કરવાનો રહેશે. તો 1 કપ આ રીતે એડ કરી આપણે પાણી અત્યારે એડ નથી કરવાનું. તો આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો હજી આપણે ચણાનો લોટ 1 કપ જેટલો વધારે એડ કરવાનો છે. અહીંયા આપણું બાઇન્ડિંગ આવે ત્યાં સુધી આપણે લોટ એડ કરવાનો છે. તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરી આપણે લોટને મસળી લઈશું. તો લોટ આપણે ઢીલો નથી રાખવાનો, આપણે આ રીતનો જ લોટ રાખવાનો છે. તો ડુંગળીમાંથી પાણી છૂટશે એટલે આપણે અહીંયા અડધા કપ જેટલું આપણે પાણી એડ કરી અને લોટને આ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે લોટને 10 મિનિટ જેવું રેસ્ટ આપીશું. તો ત્યાં સુધી આપણે ચટણીની તૈયારી કરી લઈશું. તો અહીંયા 1 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે મેં અને અડધા કપ જેટલી છાશ લીધી છે. તમે અહીંયા દહીં પણ લઈ શકો છો. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું અને ચણાના લોટને એકરસ કરી લઈશું. હવે આપણે આમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. તો બહાર જે તમે ચટણી ખાતા હોય તે ગળ ચટણી હોય છે એટલે ખાંડ એડ કરવી જરૂરી છે. હવે આપણે 1 પિંચ જેટલી હળદર એડ કરી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે ચટણીને આપણે વઘારીશું. તો ચટણીનો વઘાર કરવા માટે અહીંયા એક પેનમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય એટલે આમાં 1 ચમચી આપણે રાઈ એડ કરીશું. તો રાઈને સારી રીતે આપણે ફૂટવા દેવાની છે. રાઈનો ફ્લેવર ચટણીમાં ખૂબ જ સરસ આવે છે. અહીંયા રાઈ ફૂટી જાય એટલે આપણે 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. તો હિંગનો વઘાર કરવાથી ચટણી ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે આમાં 1 મીડિયમ સાઇઝનું મરચું આ રીતે સમારીને એડ કરીશું અને થોડાક એવા મીઠા લીમડાના પાન એડ કરીશું. તો આ બધું સારી રીતે તેલમાં સોતે કરી લઈશું. તો મરચાં આપણા સોફ્ટ થઈ જાય એટલે આપણે આમાં જે બેટર બનાવ્યું છે તે એડ કરી દઈશું. તો અહીંયા ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે. હવે આપણે આને ઉકળવા દેવાની છે. તો કઢીમાં આપણે 1 ઉભરો લાવવાનો છે. 1 ઉભરો આવે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો અહીંયા કઢીમાં પાણી મને ઓછું લાગે છે એટલે આપણે થોડુંક એવું પાણી એડ કરીશું. તો અહીંયા આપણી ચટણીમાં 1 ઉભરો આવી ગયો છે. તો આપણી ચટણી અહીંયા રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું, નહીં તો આપણી ચટણી વધારે જાડી થઈ જશે અને આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. તો આ ચટણી તમે ભજીયા સાથે કે પછી કોઈ પણ ફરસાણ સાથે આ ચટણી ખાઈ શકો છો. તો અહીંયા રેસ્ટ કરવા મૂકેલા ભજીયાના લોટને પણ આપણે ચેક કરી લઈશું. તો અહીંયા આપણું બેટર એકદમ પરફેક્ટ થઈ ગયું છે. હવે આપણે એમાં સોડા એડ કરીશું. તો અહીંયા 1 પિંચ જેટલો આપણે સોડા એડ કરીશું. તો સોડા એડ કરવો એકદમ ઓપ્શનલ છે, પણ સોડા એડ કરવાથી આપણા ભજીયા થોડા ફૂલેલા બનશે. તો સોડા તમારે એડ કરવો હોય તો કરી શકો છો, વરના સ્કીપ પણ કરી શકો છો. તો આ રીતે આપણે બેટરને ફેટી લઈશું.
એટલે આપણો સોડા એકદમ બેટરમાં એડજસ્ટ થઈ જાય। હવે આપણે ગરમ તેલ કરવા મૂકી દઈશું અને આપણે આમાંથી ભજીયા પાડીશું। તો મેં અહીંયા ગરમ તેલ મૂકી દીધું છે। તો તેલ ગરમ થાય એટલે આપણે આ રીતે રાઉન્ડ શેપમાં ભજીયા પાડીશું। તો તેલ ગરમ થાય અને ભજીયા એડ કરો એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને આપણે આ ભજીયાને 50% જેટલા જ કૂક કરવાના છે। પછી આપણે તેને બહાર કાઢી લેવાના છે। તો અહીંયા તેલમાં જેટલા સમાય એટલા આપણે ભજીયા એડ કરી દઈશું। તો આ રીતે ભજીયા તળાઈ જાય, આ રીતનો કલર થાય એટલે આપણે ભજીયાને બહાર કાઢી લેવાના છે, એટલે 50% જેટલા કૂક કરવાના છે। તો એવી જ રીતે મેં અહીંયા બધા ભજીયાને તળી લીધા છે। હવે આપણે એક પ્લેટમાં કાઢેલા ભજીયાને વાડકીની મદદથી દબાવવાના છે। તો તમે જોઈ શકો છો મેં અહીંયા 50% ભજીયાને કૂક કરી લીધા છે। હવે આપણે વાડકીની મદદથી આ રીતે ભજીયાને પ્રેસ કરીશું એટલે આ રીતનો ટીકડીનો આકાર બની જશે। તો આવી જ રીતે આપણા બધે ભજીયાને ટીકડીના શેપ પ્રમાણે દબાવી લઈશું। તો એકદમ હળવા હાથે આપણે પ્રેસ કરવાનું છે। તો મેં અહીંયા બધા ભજીયાને આ રીતે દબાવી ટીકડીના શેપ પ્રમાણે કરી લીધા છે। હવે આપણે આને ફરીથી ફ્રાય કરીશું। તો મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ભજીયા એડ કરીશું અને બીજી વાર આપણે તળી લઈશું। તો હવે આપણે 50% ભજીયા પહેલાં તળ્યા હતા, હવે 50% હવે આપણે તળવાના છે। તો ભજીયાનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને ફેરવીને આપણે તળી લઈશું। તો તમે જોઈ શકો છો આ રીતનો કલર થાય એટલે આપણે તેને કાઢી લઈશું। એકદમ ક્રિસ્પી ભજીયા આપણા રેડી થઈ ગયા છે। એવી જ રીતે આપણે બીજા પણ ભજીયાને તળી લઈશું। તો અહીંયા આપણા એકદમ ક્રિસ્પી ક્રન્ચી એવા ટીકડી ભજીયા રેડી થઈ ગયા છે અને સાથે આપણે ચટણી પણ બનાવી છે। તો આ રીતે તમે ટીકડી ભજીયા બનાવશો તો તમારા ભજીયા એકદમ ટેસ્ટી બનશે। તો વરસાદની ઋતુમાં આ ભજીયા ખાવાની તો ખૂબ જ મજા આવે છે। તો તમે પણ આ રીતે ટીકડી ભજીયા ઘરે જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને વધુમાં વધુ લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી આવનારી અવનવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય। તો ફરી મળીએ આપણે નવી રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ।